આખું પરમાર ઘાટ જે છે એ ગંગા આરતી માટે એકદમ તૈયાર છે. જોઈ શકો પરમાર્થ નિકેતન આખું ઘાટ છે. વૈદિક મંત્રોચ્ચારથી અહીંયા પહેલાં આરતી માટેનું જે શું કહેવાય જે ગંગા મૈયાને જે અર્પણ થશે એ બધું થશે એન્ડ દેન પછી અહીંયા આરતી થશે. બાકી જોઈ લો બધા ગોઠવાઈ ગયા છે ચારે બાજુ. આ છે પરમાર્થ, એકદમ પરમાર્થ નિકેતન જે આશ્રમ છે એને એકદમ જસ્ટ સામે. જોઈ લો વાગ્યા છે 5 અને હવે એકદમ ઘાટ બધા ભરાઈ ગયા છે એકદમ ફૂલ. અને જે આરતીની પ્રક્રિયા જે છે શરૂ થઈ છે સામે જોઈ શકો છો તમે. અહીંયા જોઈ શકો ભાઈ આખું ઘાટ ફૂલ ભરાઈ ગયું છે આ વાળું. અને સામે ફોગ બી આવી ગયો છે એકદમ પરમાર્થ નિકેતન ઘાટ ઉપર. ચારે બાજુ પબ્લિક ફૂલ થઈ ગયા છે એટલે સમજી લો કેટલા લોકો અહીંયા આવતા હશે. અમે બી ક્યારના વેઇટિંગ કરતા હતા કે આ ઘાટ ખુલે ને અમે એન્ટ્રી લઈ લઈએ. તો ભાઈ બેસવાની જગ્યા મળી ગઈ છે વ્યવસ્થિત. અને અમારા જે બીજા લોકો છે એ પાછળ બેઠા છે, અમને આગળ ફ્રન્ટમાં જગ્યા મળી ગઈ. અને આમ તો તમે કોઈ બી જગ્યાએ અહીંયા બેસો તમને વ્યૂ સારો જ આવશે. જે ઓલા આપણે ઘાટ ઉપર હતા હરિદ્વારમાં ત્યાં કેવું હતું સામેના ઘાટ ઉપર જાઓ તો તમને વ્યવસ્થિત આવે, પણ અહીંયા એવું નથી. અહીંયા સેમ જગ્યાએથી તમને વ્યૂ સારો જ આવશે. અને થોડી જ વારમાં હમણાં આરતી શરૂ થશે, તમને આરતીના બી દર્શન કરાવીશું જરૂર. કપિત જંગો ઉમાસતમ શોક વિનાશકારકો નમઃ અચરજ જાહી દુર્ગમ કાજ जगत के जेते सुखमानो रहा तुमरे तेते राम द्वारे तुम रखवारे होत आज्ञा ये तो पैसा सब सुख लहे तुम्हारी सरना तुम आपने तेज संहारो आपने तीनों लोग हाकते कापे नवाचा मन से बुद्ध्यात्मनाव करो જો આરતીની એકદમ ફૂલ તૈયાર થઈ ગઈ છે. થોડી વારમાં હમણાં આરતી શરૂ થશે. સામે બધા જોઈશું પંડિતજી ગોઠવાઈ ગયા છે અને સામે બધા પંડિતજી ગોઠવાઈ ગયા છે. થોડી વારમાં હમણાં આરતી શરૂ થઈ જશે. આ દેખ નનકી બેબી પણ બહુ અહીંયા જો આરતી જોવા માટે આવી છે. કેટલી ક્યુટ છે ને. એ પણ ગંગા આરતીના દર્શન કરવા માટે જ આવી છે. એકદમ ભક્તિમય માહોલ છે અત્યારે. હરે કૃષ્ણની ધૂન ચાલુ છે. તમે જોઈ શકો છો ભાઈ બધા લોકો આમ મગ્ન થઈ ગયા છે ભાઈ. સામેની સાઈડ હોય અહીંયા આવો બધા જોઈ લેજો ભાઈ. એકદમ ભક્તિમય માહોલ છે ભાઈ. की जय हर
तुम्हारी जल निर्मल आता ओ मैया जल ભાઈ તો જોઈ લો આરતી ચાલુ થઈ ગઈ છે ગંગા આરતી ભાઈ સાહેબ અતિ અદ્ભુત सब जग को ज्ञाता कृपा मंगलकारिणी मैया तू है सुखदाता ओ मैया तू है सुख आरती मात तुम्हारी जो जन नित गाता ओ मैया प्रेम सहित दास वही है सहज में તો ભાઈ ગંગા આરતી પૂર્ણ થઈ ગઈ છે બહુ જ મસ્ત રહ્યું મારું અને આઈ હોપ તમને બી બહુ મજા આવી હશે યાર હું તો એમ કહું છું અગર તમે ઋષિકેશ આવો છો તો ઋષિકેશની અંદર પરમાર્થ જે ઘાટ છે પરમાર્થ નિકેતન ઘાટ ત્યાં આવીને કોઈ ગંગા આરતી જરૂર લેજો બહુ મજા આવી હશે તમને ભાઈ આમ સ્પિરિચ્યુઅલી હું તમને અનુભવ જણાવી નથી એટલી મજા આવી બહુ જ મજા આવી નેક્સ્ટ લેવલ અને હજુ એમ તો આરતી પૂર્ણ નથી થઈ તમારી પાસે ટાઈમ ઓછો છે બાકી જોઈ શકો છો હજુ અહીંયા ભજન ને એવું ચાલુ જ છે કન્ટિન્યુ સામેની સાઈડથી અહીંયા બંને સાઈડ જોઈ શકો છો અને ક્યાં સુધી ભીડ છે જોવો ખાલી તમે બહુ ભાઈ ભીડ છે મજા આવી ગઈ આવી આરતી જોઈને એમ તમે મંત્રમુગ્ધ થઈ જાવ એવી આરતી હતી બહુ જ મજા આવી 15 મિનિટની જ આરતી છે બહુ મસ્ત હતી બાકી ભીડ જો ને બહાર આવીને કેટલી બધી ભીડ છે નેક્સ્ટ લેવલ બધી ભીડ છે અને સામે જ એમનું પરમાર્થ નિકેતન કરીને જે છે ને આશ્રમ સામે છે અને જસ્ટ સામે જ ઘાટ ઉપર છે બધું પાછા અમે રાજસ્થાનમાં જે રેસ્ટોરન્ટથી જમી લીધું અને હવે જમ્યા પછી અમે ગરમા ગરમા દૂધ પીએ છીએ અહીંયા એનું દૂધ બહુ ફેમસ છે તો ભાઈ હવે લાગી દે ભૂખ પછી હવે થોડુંક ગરમ ગરમ દૂધ પી લઈએ
મસ્ત મલાઈ વગેરે આવી જશે કુલ્લડમાં દૂધ. શું આવી ઠંડી જગ્યાએ ગરમ ગરમ દૂધ મળી જાય ઓર મજા આવી જાય ભાઈ. મજા આવી જશે ભાઈ. તો ભાઈ આપણું આ દૂધ આવી ગયું છે ગરમા ગરમ વિથ મલાઈ અને આવું છે આખું એટમોસ્ફિયર અહીંયાનો. જોઈ લો ભાઈ એકથી એક બધી સ્વીટ્સ નાસ્તા બધો બહુ મસ્ત છે બધું. જમી લીધું છે વ્યવસ્થિત અને હવે અમે ફરી પાછા જઈએ છીએ રૂમ બાજુ, કેમ કે થાકી ગયા છે ઘણા બધા. આજે આરતીના દર્શનમાં બી 2 થી 2.5 કલાક બેઠા, થાકી ગયા છે. બેટરી બી ડાઉન છે મારી અને મોબાઈલ બંનેની. પણ ખૂબ મજા આવી ઋષિકેશમાં. કાશ અમારી પાસે 4 થી 5 દિવસ તો ઓર મજા આવત. પણ તમે જે પણ અહીંયા પ્લાનિંગ કરીને આવો તો ભાઈ વધારે દિવસ પ્લાનિંગ કરીને આવજો. 1-2 દિવસમાં અહીંયા કઈ જ નહીં મજા આવે તમને. આ એક મારો સાચો ઓનેસ્ટ રિવ્યુ છે તમને, કે આવો તો 5-7 દિવસ કરીને એવો જ ટાઈમ ઋષિકેશ હરિદ્વાર માટે આવજો. 1-2 દિવસમાં મજા નહીં આવે ભાઈ. અહીંયા એવું થાય કે બસ અહીંયા જ રોકાઈ જાય. તો ચલો આ વ્લોગ આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને નવા વ્લોગમાં તમને એક નવી જગ્યાએ લઈ જઈએ છીએ. એ નવી જગ્યા કઈ છે ને એ અગર તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી તો તમને આગલા વ્લોગમાં ખબર પડી જ જશે. ચલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.